ગાઈઝ ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાંઈરામ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કંઈ નહીં, આજની સવાર 8:30 થઈ ગયા છે. ઉપર બધો આખો રૂમ ઉપરનો ક્લીન થઈ ગયો છે. ઉપરનો રૂમ ક્લીન થઈ ગયો છે. હવે ઉપર કચરા પોતા બધું થઈ ગયું છે. હેત હૂતેલો છે હજુ અંદર. હમણાં એ હૂતેલો છે કેમ કે એને હજુ છે ને તબિયત સારી નથી. પેલી એલર્જીના લીધે એલર્જીનો તાવ ભરાઈ ગયેલો હતો તો એનું માથું દુખ્યા કરતું છે, એટલે હવે હુવા જ દેવાનું છે. જેમ બી 8:30 થયા છે, ઉઠે શાંતિથી. તો હું કંઈ નહીં, ઉપરનું બધું મેં કચરા પોતા એના રૂમનો કચરા પોતા કરી જ નાખ્યા. એ હૂતેલો છે એટલે સીધો હવે ખાલી નાહવાનું જ કામ કરે. હવે હું પણ નીચે જાઉં, નીચે જઈને ચા મૂકું, ચા મૂકીને પછી નાસ્તા પાણી કરું. ને રસોઈમાં તો હવે કાલે મેં છે ને આલુ પરોઠા બનાવેલા હતા, તે ચાલી રહે. હેત કહેતો હતો કે મમ્મી એ છે તો ચાલી રહે. તો કંઈ નહીં, હવે નીચે જઈને સાફ સફાઈ ને મારા કપડાં હજુ બી મેં કીધું ને કે એલર્જીના લીધે બધા મેં તો કાઢી જ રાખેલા છે, હજુ ધોયા જ કરતી છું. જેટલા ધોવાઈ જાય ને એટલા એ બને પાછા ધોવાઈ બી જાય ને પાછા કબાટમાં બી ગોઠવાઈ બી બહુ ફાઈન જાય. મારા આખો કબાટ એમાં મારો પાછો ગોઠવવાનો છે, તો એવો ગોઠવી દેમ ને જેટલા કપડાં ધોવાય ને તેમ ગોઠવતા બી જવાય. તો હવે એ જ વિચાર છે. હવે નીચે જામ ને વરસાદ તો પડતો નથી ને આજે જ મેં વાંચ્યું હવાના પરમાં જ ઉઠીને કે અંબાલાલ કાકાએ કીધું છે કે આ વખતે દુકાળ જેવું જ છે, બહુ વરસાદની આગાહી છે જ નથી. તો પાછું એવું જ છે એટલે બધા એમ કે પાણીની તૈયારી રાખજો કે દુકાળ પડવાની તૈયારી છે. અંબાલાલ કાકાએ એવું કીધું, અમે એવું વાંચ્યું છે. હવે સાચું છે ખોટું છે તો નહીં ખબર, પણ લાગતું તો એવું જ છે, કારણ કે અત્યારે હજુ પડતો જ નથી વરસાદ. એ લાગતું એવું જ છે, કશે એટલો વરસાદ પડતો જ નથી. તો કંઈ નહીં, ચાલો હવે હું નીચે જાઉં, નીચે જઈને ચા મૂકીને નાસ્તા પાણી કરું ને મળીએ પછી. કામ બધું પતી ગયું છે, નાહી લીધું છે, પણ એક કામ કરતી હતી તેમાં અટકી ગયું. જે છે મેં આ સોપ મેં જે ઘરે બનાવું ને સોપ, તેના માટેની તૈયારી કરતી એટલામાં પાવર જતો રહ્યો. એટલે આની અંદર ગ્રાઇન્ડરમાં મારે છે ને એલોવેરા, તુલસી, લીમડો એ બધું નાખીને હું બનાવું સોપ. પણ હવે ગ્રાઇન્ડર થશે નહીં અત્યારે ને પાવર 12:30 આવવાનો છે ને આ બી મેલ્ટ થતાં અટકી ગયું. એમ તો એ તો એના ગેસ પર બી થઈ જશે, પણ આ જ્યાં સુધી પીલાય નહીં તેને મેલ્ટ કરીને શું કરું મેં. એટલે હવે પાવર આવે તેની રાહ જોતી છું. 12:30 આવવાનું છે, હજુ તો 11:15 થયા છે. અને કેવી રીતે પછી મેં મોલ્ડમાં નાખું એ બધું તમને બતાવી રહીશ. આની અંદર તમારે છે ને બીટરૂટ બી લખાય, બીટરૂટ છે, કોઈ કકુંબર બી નાખે. તમારી સ્કિનને જો સૂટ જે થતું હોય ને તે તમે એની અંદર નાખી શકો. એટલે મેં કહું ચાલ, હેત કે મમ્મી એમ કે સોપ પતી ગયો છે તો એમ કે પાછું બનાવી લેજો. તો આજે મેં કહું ચાલ ફ્રી થઈ ગઈ, કેમ કે મેં કીધું કાલના આલુ પરોઠા છે અને શાક છે, બધું જ છે, તો ચલવી લેવાય. પણ હજુ હેત તો સૂતેલો જ છે, પાવર ગયો પણ અંદર એસીના લીધે ઠંડક હોય ને એટલે વાંધો નહીં. એટલે હવે સૂતેલો છે હજુ. મેં કહું પાવર જેવો આવે ને આ વાર તો નહીં લાગે, પણ આ જરાક બધું ગાળવા મૂકવાનું, પીલવાનું બધું વાર લાગે. તો કંઈ નહીં, જેવી રીતે સાબુ બનશે એટલો તેવો મેં તમને બતાવીશ. તો કંઈ નહીં, હવે થોડીક વારમાં હવે હેત તો ઉતેલો છે એટલે ઉઠે પછી જમીએ મૂકીએ, 12:30 આવે પછી જ પાવર આવે પછી જમાય હો. એટલે કંઈ નહીં, કામ બધું પતાવી દીધું. સારું છે કામ પતી ગયું પછી પાવર ગયો. તો કંઈ નહીં, એ લોકો પાવરવાળા કહેવાય, પાવર જાય પછી મેસેજ આપે કે હવે આટલા કલાક પાવર જોવાનો છે. મેં કહું કે તે પહેલાં આપે તો આપણને એડવાન્સમાં તો ખબર બી પડે. તો કંઈ નહીં, ચાલો મળીએ પછી. તો ચાલો હવે જોઈએ મમ્મી શું કરતા છે તે. મમ્મી શું કરો? આ તારો સોપ બનાવું. સોપ પતી ગયેલો ને, કેમ કે હવાનો તો પાવર ગયેલો હતો તો અધૂરું કામ થઈ ગયું. આ છે સોપ બેઝ. તો શું લાગ્યું એમાં? આ તો સોપ બેઝ. હવે આમાં હું લાખ્યું ને કે જેને સોપ બનાવવો હોય, જાણવું હોય તો તે કોમેન્ટ કરશે કે કેવી રીતે બનાવો. મોલ્ડની અંદર બનાવશું. અત્યારે તો મેં 2 મિનિટમાં તમને સેટ કરીને હવે છે ને આને અંદર રાખી દેવાનું. આ લિક્વિડ ગયું એની અંદર. લિક્વિડમાં હું છે તે હવે તમારે જો જોઈતું હોય રેસીપી તો તમે કોમેન્ટ કરજો કે અમને બી સોપ બનાવવું છે તો કેવું. આ હવે મેં આને બસ આ મોલ્ડની અંદર નાખી દેવા એટલે સેટ થઈ જાય. 2-3 કલાક તો સેટ થઈ જાય. અત્યારે તમને નાખીને બી બતાવું ને પછી બી બતાવું, ને સેટ થઈ જાય ને પછી બી બતાવું કે કેવા સેટ થાય. જો આ રીતે છે ને મોલ્ડમાં ભરી દેવાનું. અત્યારે તો તમને કેટલું લિક્વિડ દેખાય. એને સેટ થઈ જાય ને પછી બી મેં તમને બતાવું. મેં આ મોલ્ડ સ્પેશિયલ મંગાવેલા હતા ઓનલાઈન. અહીંયા બી કદાચ મળતા હશે, મને નથી ખબર. નવસારીમાં કામ મળે એટલે બધું મારો બેઝ બી ઓનલાઈન જ મંગાવું છું હું.
અહીંયા તો કદાચ બેસ ખબર નહીં મળતો છે કે કાં મળે છે એ આઈડિયા જ નથી મને. આટલા 4 સાબુ થાય. આ તો ફેસનો એટલે તમે આખા બોડીએ આનો ફોર્મ નહીં થશે એ પહેલેથી તમને કહી દઉં. પણ તમે એને ડાયરેક્ટ મોઢા પર બી છે ને આપણે ફેશિયલ કરતા હોય ને તે રીતે ઘસી શકો. હવે આ મારી પાસે થોડુંક બચ્યું છે તો મારી પાસે બીજા બી આ મોલ્ડ છે જ રાખેલા. પહેલાં મેં બહુ સેલિંગ કર્યા ને ત્યારે યુઝ કર્યું જ છે મેં. એટલે અત્યારે આ એટલીસ્ટ આપણે શું કહીએ કે વોશ બેઝિંગ અગર રાખી મૂકાય ને એટલા નાના તો તમારા ફેસ તરત ધોવાઈ જાય. નાથી વખતે તો અમે રાખીએ જ છે અંદર. આ નાના તમે વોશ બેઝિંગ પર રાખી શકો. આ ફેસ માટેના છે. પછી બોડી પર ઘસો એ પછી એક તો તમને બોડી પર તો ફોમ આપણને જોઈએ જ. પછી તમે કહે કે આ તો નહીં મજા આવે ને આનું રિઝલ્ટ તમને એવો કહી દે એમ આયુર્વેદિક હોય એટલે વાર લાગે પણ તમારા મૂડમાંથી બધું કાઢી નાખે. એ તો તમે જોઈ જ શકો છો. હેતની ને મારી સ્કિન મારા પોતાની સ્કિન છે ને મને બહુ ખીલ થયેલા ને એના ડાઘા બહુ હતા. એટલે રેસીપી જોઈતી હોય તો કહેજો કોમેન્ટમાં. નહીં તો અમને તો ફાયદો થતો જ છે. એટલે ઇન્ગ્રીડિયન્ટ્સ બધા તમને જોઈતા હોય કે આમાં શું નાખીએ બધું છે ને નેચરલ વસ્તુ છે એટલે તમને એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં થશે. તો કંઈ નહીં ચાલો હવે પાવર જ એટલો લેટ આવ્યો ને 1 વાગે પાવર આવ્યો ત્યાર પછી અમે જમ્યા ને હવે આ બધું બનાવવાનું રાખેલું એટલે તૈયાર એટલે બનાવી દીધું. હવે બપોર સુધીમાં સેટ થઈ જાવ તમને બપોર પછી હું બતાવું. તો ચાલો મળીએ સાંજે. આ ખાલી હજુ મેં છે ને વોશ બેઝિંગમાં ધોવા સારું એને હજુ આટલો ફીન થાય. ફોમ તમારા ફેસ ઉપર છે ને આટલો થવો જોઈએ. બહુ થઈ ગયો એકચ્યુઅલી છે ને ફોમથી જ કંઈ ફેસ ક્લીન થાય એવું મેં નથી આપણા એમાં. તમે એમ જ ઘસી શકો એટલે તમારું છે ને નેચરલ વસ્તુ બધી મોઢા પર જશે. ડાયરેક્ટ સાબુ બી મોઢા પર લગાવી શકો. આમાં બધી નેચરલ વસ્તુ આવે. આ જો ફીન તો કેટલો થાય છે. ટ્રાય કરજો એકવાર. તો ચાલો હવે નીચે જઈએ મમ્મીને જોઈએ કેવા સાબુ બનાવ્યા છે તે. તો અત્યારે તો મમ્મી પેલા જે સોંગ્સ હોય તે જ ઓલ્ડ સોંગ્સ તે જ સાંભળતા તો બતાવો સાબુ થઈ ગયા છે. સાબુ થઈ ગયા છે. હજુ આખા બેઠા એમ જ નીકળી ગયા. હવે સાબુ આવા સાબુ આવે. હવે એને કંઈ નહીં મૂકી દેવાના જ્યાં તમારે મૂકવા આવે ત્યાં. આ રીતે બધા જ નીકળી જાય. બેઠા નીકળી જાય. જો આ એક મોલ્ડ સારું પડે. આ બધા નીકળી જાય. હવે આ બધા નીકળી જાય. હવે આટલા સાબુ ઉપર આ તો સ્મૂધ આવે એકદમ સ્મૂધ હોય. હવે આ સાબુ તમે યુઝ કરો ને તો આ મોઢું બી મારી જેમ શાઇનિંગ. આટલો સાબુ તમે વોશ બેસિન પર મૂકી દેવા એટલે તમારું મોઢું એટલે બધી જગ્યાએ હોય ને તો મોઢું વોશ થાય. હવે નથી વખતે બી બાથરૂમમાં આટલા મોટા મૂકી દેવાના ના વોશ બેસિન પર એટલે તમારે બધી જગ્યાએ મોઢું જ્યારે બી ધોવું હોય ત્યારે ધોવાય. આ નીકળી ગયા બસ આટલા થઈ ગયા. હવે આ તો અમને કેટલો વખત ચાલે. આ બધું હવે પાછું વોશ કરીને પાછું મૂકી દે એટલે પાછું સેમ થઈ જાય બધું. હવે બસ હવે બધા 3 બાથરૂમ છે 3 બાથરૂમમાં મૂકી દઈએ હવે તો. વોશ બેસિંગ બી 3 એટલે બધી જગ્યાએ મૂકેલા. જ્યારે બી જ્યાં જોઈતું હોય ને ત્યાં મળી રહે આપણને. શોધવા નહીં જવું પડે આવી રીતનું. એને એકવાર જો હજુ આ સ્ટાર્ટિંગ નવો છે ને એટલે થોડોક ઓછો એ થાય. પણ આ તમે ડાયરેક્ટ મોઢા પર બી ઘસી શકો ને. પણ એની શાઇનિંગ વધારે તમે લગાવો ને પછી તમને જ્યારે ફેશિયલ કર્યું હોય ને તેવું લાગે. અત્યારે તમને હજુ જરાક લીલા હોય ને હજુ એટલે પછી તો એકદમ એ થઈ જાય. તમને આમાં દેખાતો નહીં હશે ફોમ થયેલો છે પણ અત્યારે ઓછો દેખાય આમાં. પણ એમ બી ફોમ હાથે કંઈ લાગે વર્ગે જ નહીં. બધા એવું જ કહે. આપણે ડૉક્ટરને બી પૂછીએ ને મેં પૂછેલું કે ફોમ હાથે કંઈ લાગે વર્ગે નહીં. ફોમ એમ કે હોય ને એટલે તમારો ફેસ ક્લીન થાય કે શરીર ક્લીન થાય એનું કંઈ નથી એમ કે એમ કે તમારે એમ કે ફેસ પર ડાયરેક્ટ ઘસે ને અને તો વાંધો નહીં આવે. તમે ડાયરેક્ટ બી ઘસી શકો છો. અહીંયા ફીન તો થઈ જાય ને એને 2 મિનિટ એમ જરાક આપણે છે ને ફેશિયલ કેમ કરીએ ને જરાક કરીએ પછી તમે એમ તરત જ મોઢા પર નાખીને ધોઈ કાઢે ને તો કંઈ નહીં થાય. પણ તમારે આવી રીતના જરાક છે ને એને મસાજ કરવું પડે તો અંદર બધું જાય એનું. આવી રીતના આપણે ફેશિયલ કરીએ ને તેવી રીતે 1 મિનિટ તો છેલ્લે કરો તો એની અંદર જાય. હવે તમે એને એમ કરે ને એટલે લીસું થઈ જાય મોઢું. ડાયરેક્ટ આ શાઇનિંગ તરત ચાલુ જ થઈ જાય. બહાર જવાનું છે મારે જરાક તો ફટાફટી રેડી થાઉં હવે જાઉં. શાઇનિંગ જો મોઢું ધોઈ પછી અને આખી શાઇનિંગ જ આવી જાય. તમે એક જ વખત ધોઈ ને એટલે તમારા મોઢા પર છે ને શાઇનિંગ આવવા માંડે. ને આ બી કંઈ તમે એક અઠવાડિયા બી નહીં એને જે થવા દેવું પડે તો આ જેતના બી બધા નીકળી ગયેલા. તો ચાલો હવે જઈએ ફટાફટથી.
મેં હવે કપડાં બધું ને પછી બહાર જાઉં. મેં તને કહ્યું ને આનું એમ રિએક્શન તો ખસતો હોય પણ મારે આનો ડીબી કિલર કઢાઈ તો દેવું જ છે. ડીબી કિલર તો હમણાં તો હું આપણે ડીબી કિલર કઢાઈને પેલું કરીએ પછી આપણા ઘરવાળા પર પેલું થાય નહીં એ લોકો વાંધા મારી જાય પોલીસ ના આમાં પોલીસ નહીં પકડે. મેં પૂછ્યું બંડેનું એમ કે તમે લોકો જો પેલા માટે જ કઢાવે ને કંપની હા એ લોકો શોરૂમ માટે જ તો તને નહીં પકડે એ લોકો. તારે ખાલી બતાવી દેવાનું એ લોકોને કે કહી દેવાનું કાં તો કોલ કરાવી દેવાનો એટલે તને નહીં પકડે. એક કામ કર આપણા એનું જે છે ને શોરૂમ તેમાં જ્યાં કર તાનું સીમા બાઇક ને અહીંયાનું સીમા બાઇક કનેક્ટેડ જ છે. સીમા છે એટલે મેં એ જ કરાવવાનું વિચાર છે. મેં અહીંયાથી લીધી. મેં સુરતથી લીધી. હા તું એ સુરતથી લીધી. અહીંયાથી કરાવું. મેં તને જોઈને આ લીધી. મેં કહ્યું મારો હવે આઈરિયા જ લેવી છે પણ પછી આઈરિયા લોન્ચ થઈ ખબર રોયલ એનફિલ્ડ કરતાં જૂની કંપની. હા ને પહેલાં તો મારા પપ્પાને કીધું ને કે જવા લેવા હા એ પપ્પા માનેલા નહીં. પછી જ્યારે શોરૂમ પર લઈ ગયા ને ત્યારે ખબર પડી કે એસડી ના સેમ જ એમ હા કંપની યસડી એટલે ને બધું સેમ. બીએસએ બી મેં બીએસએ ની 650 જોઈ આવ્યો. મને તો ત્યાં ક્લાસિક જે હતી ને હા એસડી ને એ બધી ગમી ગઈ હતી. હું વાત કર મને તો જો પેલી જૂની હતી ને તે અમે જોઈ હતી પછી એક આ બોવર જોઈ મેં પછી મેં ત્યાં રોયલ એનફિલ્ડના શોરૂમમાં પેલી જોવા આવેલો રોયલ એનફિલ્ડમાં મેં પેલી મીટિયોર જોઈ. મેં સુપર મીટર જોઈ હતી પણ એ પછી 5 લાખ એટલું થઈ. ના સુપર મીટિયોર તો ભાઈ નહીં મને હારી તો છે માં કશું સારી છે પણ એમ મને રેન્જ રોવર. પોલીસની ગાડી તો ચાલો હવે મેં બહાર આવેલો હતો ને અત્યારે મેં લીધું મઠિયા બર્ગર ને થોડાક રોલ્સ લીધેલા છે ને મમરા લીધેલા છે. બગીરા પર આવેલો હતો અત્યારે. તો ચાલો હવે બગીરાને ચલાવીએ ફટાફટ. ચાવીથી કરો ચાવીએ રાખી. ચાલો તો હવે મળીએ ઘરે. ચાલો ગાઈસ રાત થઈ ગઈ. રૂમમાં આવી ગયા. હેતની રૂમમાં છે અત્યારે. તો મારા રૂમમાં જાઉં છું હવે. મેં કીધું કે ચલો હવે બ્લોગને બી એન્ડ કરીને જ મારા રૂમમાં જાઉં કેમ કે એ પાછો એને છે ને એડિટ કરવાનો છે બ્લોગ એટલે પછી એને ફોન બી જોઈએ. તો મેં કીધું મારો ફોન તો તમને ખબર જ છે અત્યારે જરાક ઓક્સિજન પર છે એટલે હવે વિચાર કરતી છું કે લેવાનો છે. વિચાર કરતા છે પણ હવે જોઈએ. અત્યારે ઈચ્છા નથી. હમણાં છે ને હેત ઘરમાં એટલે બહુ વાંધો નહીં આવે અમારે. તો કંઈ નહીં તમે કોઈ આ સાથે જ હવે બ્લોગ બી એન્ડ કરી દેમ. જો અમારે તો હેત નાસ્તા પાણીના ડબ્બા તો અમારે તો ઓલવેઝ એમ પડેલા જ હોય. આજે કેટલા વાગે ઉઠ્યો મેં એને સવારના કીધેલું ને તમને કે પાવર ગયેલો તો બી એને પાવરમાં બી એસી રૂમમાં હોય ને એટલે ઠંડક હતી ને એટલે હુઈ રહ્યો 12:30 હતી ને હુઈ રહ્યો તાપમાં. બોલો એને તાપ જ નહીં લાગ્યો ને પછી આલુ પરાઠા ખાધેલા ને હા એટલે ઊંઘ આવેલી કાલે મારા. હા એવું નહીં હારા બનેલા ને એટલે ખરાબ બનેલા ને તો નીકળી જાય તો પછાડીથી બધું નીકળી જાય ત્યાં બધું જાય. આ તો મસ્ત આખો ગેસ મગજ ભરાયેલો બરાબર. તેનું એડિટિંગનું કામ ચાલે છે. આ એટલે બપોરે શું કર્યું નહીં તે રોજ હુઈ જાય પણ આજે તો મોડા ઉઠ્યા 12:30 તો ઉઠ્યો ને આ જો એના નાસ્તાનો ડબ્બા અહીંયા પડેલા. એક બુક એની એક ખબર નહીં કઈ જગ્યા અહીંયાથી ત્યાંથી અહીંયાથી અહીંયા બધામાં એની બુક તમને જોવા મળતી હોય. આ બુક બહુ સ્પેશિયલ છે મારા બધી જગ્યાએ એની બુક હોય દેખાયા જ કરે. મારે એક હજુ બીજી બુક મંગાવવાની છે. તમે લોકો કહો કે લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ. બધું લેવી જ જોઈએ. હવે આપણી બુક આવે કોલેજની તે વાંચજો. તે તો વાંચવાનું જ છે. તે તો વાંચવાનું જ. બોર્ડમાં બી માર્ક્સ એટલું લાવ્યો આવી ગયો અને તો કંઈ નહીં ને આજે તો કપડાં તો 1 વાગે તો પાવર આવી ગયો ને એટલે સાંજે કપડાં ધોયા. બોલો સાંજે કપડાં ધોઈને લાખ્યા. હવે કંઈ નહીં કાલે કપડાં જ નહીં ધોવાના. હવે 1 વાગે પાવર આવ્યો પછી જમીને હિતા ઉપર જ હું તો આવ્યા કરી ને હવે મેં કહું સાંજે જઈને તો કેમ કે એની અંદર પાણી રાખીને મેં બોરેલો હોય ને એટલે ધોવા જ પડે. બધા કહે કે સાંજે નહીં ધોવાના. એ તો આપણને બી ખબર અંદર રાખી મૂકે તો પછી ગંધાઈએ તો પાવડરવાળું પાણી હોય તો બી ગંધાવા માંડે એટલે પછી સાંજે ધોઈ કાઢ્યા ને બસ. તો હવે જમી લીધું. આજે તો અમે અત્યારે મઠિયાનું ડબ્બું ને ભાત કરેલો હતો એના હવે શોર્માર આવેલો હતો તો ખાઈ લીધું ને ઉપર આવ્યા. મમ્મી પપ્પા હાથે વાત પતી ને પછી મેં કોઈ ચાલો હવે રૂમમાં જામ. હવે આજે કપડાની ઘડી એવું કંઈ વારવાનું નથી. હવે સાંજે જ ધોયા એટલે હવે કાલે જ વારવાનું. તો આ સાથે જ બ્લોગને એન્ડ કરું છું. ચાલો મારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મેં કાલે તમને કીધું તેમ એક જેટલા બી જોતા છે એટલા બધા એક લાઈક ને કોમેન્ટ કરો ને એટલે અમે અગાડી જશું ને અમે અગાડી અમને કરવાની બી મજા આવે. ચાલો તો નેક્સ્ટ બ્લોગમાં મળીએ.